નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ નાવ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખવા તેમજ પ્રોહી ચુકાની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાડા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહી ચુકાના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ દરમિયાન આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી મલ્હોત્રા એલસીબી ભરૂચનાઓની ટીમ નબીપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ વિશાલભાઈ રમેશભાઈ બાતમી હકીકત મળેલ કે સુકલટીટનો કાર્તિક પટેલ સુકલટીટ ગામની સીમમાં પોતાના મિત્રોના ખેતરમાં આવેલ મકાનના પાછળના ભાગે ચોરી છુપીથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સંતાડી રાખેલ છે જે મળેલ બાતમી આધારે તાત્કાલિક સુકલતીટ ગામની સીમમાં બાતમીવાળી જગ્યાએ ઉપર આવતા આરોપી કાર્તિક કુમાર સુરેશભાઈ પટેલ રહે માછીવાડ સુકલતીર્થ ગામ તાલુકો જિલ્લો ભરૂચનાઓને અલગ અલગ પ્લોટથી થેલીઓમાં પ્લાસ્ટિકની થેલીઓમાં કંઈક લઈને ખેતરમાં બનાવેલ ઘર પાછળ હાજર મળી આવેલ જેથી તેમની પકડી લીધેલ અને તેના કબજા ભોગવાટમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી સીલબંધ બોટલ નંગ 1764 કુલ કિંમત રૂપિયા 5,26,800 તથા મોબાઈલ ફોન નંગ 2 કુલ કિંમત રૂપિયા 1,60,000 મળી કુલ મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા 6,86,800ના મુદ્દામાલ ઝડપી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ